Austria. Here in the city, we have 154,000 people. તો મિત્રો, ઉનાળો બરાબર કાળો કેર વરસાવી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા છૂટતા હોય એમ સાંજના 6 વાગે પણ 40 ડિગ્રી ટેમ્પરેચર છે અને ગરમ ગરમ પવન. આ બધું જ અત્યારે અનુભવાય છે ગુજરાતની અંદર. ઉનાળાની અંદર વેકેશન હોય. આ વખતે હું વેકેશનમાં યુરોપના પ્રવાસે જવાનો પ્લાન કરી રહ્યો છું અને આજે રાત્રે જ હું યુરોપ જવા માટે નીકળી રહ્યો છું. આવનારા 5-7 વ્લોગ મારા યુરોપના પ્રવાસ વિશેના હશે. હું મારી નજરે જે ત્યાં જોઈશ એ તમને પણ બતાવવાની કોશિશ કરીશ. તૈયારી થઈ ગઈ છે. ઉનાળો છે, દૂર પ્રવાસે જવાનું છે એટલે અમે ફક્ત એક બેગ મેં લીધી છે. ભારે વજન લઈને ફરવું લાંબા પ્રવાસમાં શક્ય નથી એટલે કોશિશ કરીશું કે આપણે જેટલા ઓછા સામાન સાથે ટ્રાવેલ કરીએ એટલું વધારે સારું. કપડાં ઠંડીમાં માફક આવે એવા પણ લીધા છે. પણ હું હવે જઈશ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર. બસ હું જવા માટે નીકળ્યો છું અને તમને મારી સાથે યુરોપના પ્રવાસે લઈ જવા માટે પણ નીકળ્યો છું. તો ખાસ હવે પછીનો બ્લોગ્સ જોતા રહેજો. આ છે મારો પહેલો એપિસોડ. છેવટે 10 કલાક ટાઈટ બેસી રહ્યા અને 10 કલાકમાં એર ઇન્ડિયા વાળાએ 4 વાર ખવડાવ્યું. પેટોય ટાઈટ. શું સોનેરી આકાશ છે. કેટલા બધા દિવસે મેં આવું ચોખ્ખું આકાશ જોયું હશે અને એની હવા લઈએ શ્વાસ ને ફ્રેશનેસ અનુભવાય. અમે ગ્રુપ ટૂરની અંદર ઓસ્ટ્રિયા પહોંચી ગયા છીએ. અમારે અમારી બેગ્સ જાતે જ ગવડાવવાની છે, જાતે જ લઈને અમારી બસ સુધી પહોંચવાનું છે અને બસની અંદર મૂકવાની પણ છે. પણ તે છતાંય અમારી સાથે જે ગ્રુપ હતું એ બહુ જ આનંદજનક હતું, બહુ મળતાવળું હતું અને એમની સાથે અમને 10 કલાક ફ્લાઇટની અંદર જ મજા આવી ગઈ. અત્યારે અમે સાંજે 8-8:30 વિયેના પહોંચ્યા હોઈશું અને 9-9:15 અમે ડિનર માટે જઈ રહ્યા છીએ. વિયેનાની અંદર ઇન્ડિયન મેજિક મસાલા કરીને એક રેસ્ટોરન્ટ છે. બસ ત્યાં અમે ડિનર લઈશું અને ડિનર લીધા પછી આજે રાત્રે અમને હોટલની અંદર રેસ્ટ છે. રેસ્ટ લીધા પછી કાલે સવારે આપણે ફરી મળીએ. આજે આપણે ઓસ્ટ્રિયાનું સૌથી મોટું શહેર વિયેના, કેપિટલ છે એનું, વિયેના પહોંચી ગયા છીએ. રાત્રે મોડા 11 વાગે અમે રૂમ ભેગા થયેલા અને સવારે 4 વાગે નજર ખુલી તો થયું કે ઓહો, સનરાઈઝ થઈ ગયો છે. અહીં તો 14 કલાક સુધી સૂર્ય અહીં આગળ ઉગેલો રહે છે. 4:41 સનરાઈઝ થયો અને હવે 8:45 સનસેટ થશે વિયેનામાં.
આ તો મેં ધાર્યું જ નહોતું. અને હું નીકળી ગયો છું અમારા મિત્ર સચિનભાઈ સાથે મોર્નિંગ વોકમાં. ઠંડી ધારી હતી કે બહુ પડતી હશે, પણ બહુ પ્લીઝન્ટ વેધર છે. એટલે હોટલથી બહાર જ આટલું સરસ વેધર હતું એટલે અમે ચાલવા માટે નીકળી પડ્યા છીએ મોર્નિંગ વોક માટે. જોઈએ વિયેના કેવું છે આજે. મારા ઘડિયાળમાં અત્યારે થયા છે 5:35 સવારના. અને આટલી વહેલી સવારે અહીંયા આગળ આ કામ શરૂ થઈ ગયું છે. રોડ સાઈડ જે કામ ચાલે છે અને આખું શહેર જાગી ઉઠ્યું છે. સફાળું બેઠું થઈ ગયું કહીએ ને કામકાજે જવા માટે. તો અહીંયા આગળ પણ ગ્રાફિટી વોલ નો કોન્સેપ્ટ છે. અંડરગ્રાઉન્ડ ટ્રામ સ્ટેશનની અંદર પણ ગ્રાફિટી છે. અવાજ નથી આવતો, છેક નજીક આવી તોય. વિયેના એ ઓસ્ટ્રિયાનું કેપિટલ છે અને છેલ્લા અડધો એક કલાકથી હું અહીં આગળ વોકિંગ કરી રહ્યો છું સવારમાં. અહીં આગળ જ્યારે હું વોકિંગ કરું છું ત્યારે મને બિલકુલ એવો અહેસાસ નથી થતો કે આ શહેરની વસ્તી 20 લાખ હશે, કારણ ચાલવામાં અહીં આગળ એટલી મોકળાશ છે. આ જે મોન્યુમેન્ટ્સ દેખાય છે ચર્ચ, એના જેવા કેટલાય સ્મારકો, કેટલાય સ્થાપત્યો અને કેટલી સ્ટ્રીટ વિયેનાની અંદર આવેલી છે. અને એટલા માટે જ વિયેના એવું કહેવાય છે કે વિશ્વની અંદર સૌથી વધુ રહેવાલાયક શહેર હોય એમાંનું નંબર 2 ઉપર આવેલું શહેર છે. આ ચર્ચ અત્યારે તો બંધ છે, પણ બહારથી જ એની બ્યુટી અમને માણવા મળી. અને ચાલતા ચાલતા કોઈ પણ એંગલથી આ ચર્ચ જોઈએ તો બધી જ રીતે સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો આપણને લાગે. અહીં અમે ઊભા રહ્યા છીએ. આ બાજુ કોઈ નથી, પણ રસ્તો ક્રોસ ના થાય જ્યાં સુધી ત્યાં ગ્રીન સિગ્નલ ના આવે ત્યાં સુધી. આ ડિસિપ્લિન છે આ કન્ટ્રીની. છેવટે સિગ્નલ ગ્રીન થઈ ગયું. આજે રાત્રે અમે જે હોટલમાં રહ્યા હતા એ હોટલની અંદર બ્રેકફાસ્ટ માટે હું પહોંચી ગયો છું અને એના પછી અમારી ટૂર શરૂ થશે. બતાવું એટલા માટે છું કે ફાફડા ગાંઠિયા નથી, ભજીયા નથી, સેવસળ નથી, પણ દ્રાક્ષ છે, ક્રોઝન્ટ છે, મફિન છે અને થોડા ડ્રાયફ્રૂટ્સ છે. વેજીટેરિયન ઓપ્શન અહીં આગળ બ્રેકફાસ્ટમાં આટલા જ મળે છે. એટલે બસ આટલાથી આજે દિવસ અમે કાઢીશું. અત્યારે હું આ જે પેલેસ જોવા માટે જઈ રહ્યો છું એનું યુરોપના ઇતિહાસની અંદર બહુ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આ પેલેસ 160 એકર જમીનમાં બનાવવામાં આવેલો છે અને જ્યારે અંદર પ્રવેશીને આ બધું આપણી નજરે પડે ને, નજર સ્થિર થઈ જાય. આની ભવ્યતા આપણી નજરને ઝાંખી પાડી દે. આ પેલેસની અંદર જ મોઝાર્ટે ક્યારેક કહેવાય છે કે એની અલગ અલગ સિમ્ફનીઝ અહીં આગળ બનાવેલી. એને અહીં આગળ વાતાવરણની અંદર એ સંગીતના સૂરોને રેલાવેલા. એનો પણ ઇતિહાસની અંદર એક અગત્યનો ભાગ છે મોઝાર્ટનો. એનો જન્મ થયેલો સાલ્ઝબર્ગની અંદર, જે આપણે આગળ જતાં જોઈશું. પણ આ પેલેસ જોઈને અમે છક થઈ ગયેલા. અમે અહીં આગળ પૂરતો સમય પેલેસની અંદર ફાળ્યો. બહાર નીકળીને જોયું તો આજે વાદળ એકદમ ખુલ્લું છે, ઠંડી ઓછી થઈ ગઈ છે. આ પેલેસને માણતા માણતા અમારો મૂડ ફોટોગ્રાફી કરવાનો થઈ ગયો. અને કેમ નહીં,
છેક 1772માં આ બનેલો પેલેસ છે સોનબ્રુન પેલેસ. વિયેનાની અંદર વર્લ્ડ હેરિટેજનો આને દરજ્જો આપવામાં આવેલો છે અને 1440 આની અંદર રૂમ્સ આવેલા છે અને છેક અત્યાર સુધી બહુ સરસ રીતે મેન્ટેન થયેલો છે. અહીં ખાલી ઊભા રહીએ ને તો આપણને આમ શાહી ફિલિંગ આવે, પછી એ રાજા હોય તોય અને પ્રવાસી હોય તોય. થોડી વાર તો એવું જ લાગે કે જાણે મહેલ આપણો જ છે, જ્યાં સુધી આપણી ટિકિટ ચાલે ત્યાં સુધી. 1960 સુધી વર્લ્ડ વોર પત્યા પછી પણ અહીં આગળ રાજાઓના અંડરમાં હતું અને છેવટે રિપબ્લિકન ઓફ ઓસ્ટ્રિયા ને હસ્તક થયું અને ત્યારથી આને મ્યુઝિયમ તરીકે કન્વર્ટ કરીને અત્યારે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. વિયેના સિટીની આ સૌથી મેઇન હાઇલાઇટ છે, સૌથી મુખ્ય વસ્તુ જ આ છે. આ પેલેસ જોયા પછી બપોરે 2 વાગ્યા સુધી અમે વિયેનાની અંદર જ ફર્યા. ત્યાંની ઘણી સ્ટ્રીટ્સ અને ત્યાંની પાર્લામેન્ટ પણ અમે જોઈ અને ત્યાર પછી અમે જવા માટે નીકળી ગયા સાલ્ઝબર્ગ, જે વિયેનાથી 300 કિલોમીટર દૂર છે. રસ્તાની અંદર ઓસ્ટ્રિયા અને ક્યાંક ક્યાંક અમે જર્મનીની બોર્ડર ક્રોસ કરી અને જર્મનીની અંદર પણ ટ્રાવેલ કરી રહ્યા હતા. રસ્તામાં સરસ નયનરમ્ય દ્રશ્યો જોતા જોતા અમે બધા મજા કરતાં કરતાં સાલ્ઝબર્ગ તરફ જવા માંડ્યા અને સાલ્ઝબર્ગ આજે રાત્રે અમારે રોકાવાનું હતું. સવારે હું સાલ્ઝબર્ગની અંદર સાઇટ સીઈંગ માટે પહોંચી ગયો. હોટલ છે અમારી. સવારના વાગ્યા છે 5:45. ઇંગ્લિશમાં લખ્યું હશે પણ ઇંગ્લિશ જેવું નથી હોતું. દે આર સ્પીકિંગ જર્મન. આ અમારી ટૂર બસ છે. કન્સ્ટ્રક્શન ચાલે છે કોઈ બિલ્ડિંગનું. બધી બાજુથી એને કવર કરી છે. ધૂળ ખબર નહીં ઉડતી હશે કે નહીં, પણ ના ઉડે અથવા ઉડે તો કોઈને પચવે નહીં. આ બધા વાયર છે. અહીં આગળ ટ્રામ બસ બહુ ફરે છે, ઇલેક્ટ્રિક ટ્રામ. ટેમ્પરેચર હશે અત્યારે 4-5 ડિગ્રી જેવું. મોર્નિંગ વોક પછી આજે મારે જવું છે સાલ્ઝબર્ગ હેરિટેજ વોક માટે. સવારથી જ વાતાવરણ વાદળછાયું છે અને ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે. સાલ્ઝબર્ગ હેરિટેજ વોક 7.5 કિલોમીટર લાંબો છે. 2.5 થી 3 કલાકનો સમય એ પૂરો કરતા લાગે છે અને અમને ચિંતા છે કે વરસાદ અમને પજવશે તો નહીં ને, પણ તે છતાંય અમે નીકળી ગયા છીએ હેરિટેજ વોક માટે. અમારા હેરિટેજ વોકની સૌથી પહેલાં શરૂઆત અમે કરી મિરાબેલા પેલેસ એન્ડ ગાર્ડન, જ્યાં સાઉન્ડ ઓફ મ્યુઝિક કરીને બહુ પ્રખ્યાત મૂવી છે એનું શૂટિંગ થયેલું. આ જ ગાર્ડનની અંદર અમને એક ટૂર ગાઈડ મળી ગયા જે હવે પછી અમને હેરિટેજ વોક આગળ કરાવશે. We have 9 federal provinces here in the Republic of Austria. Here in the city, we have 154,000 inhabitants in the federal state. Same name. વરસાદમાં ઝડપથી દોડતા દોડતા પણ અમને 2 લેન્ડમાર્ક મકાનો જોવા મળ્યા. એક તો મોઝાર્ટનું ઘર જ્યાં એનું કુટુંબ રહેતું હતું અને બીજું આ ક્રિશ્ચિયન ડોપલર જ્યાં ફિઝિસિસ્ટ ડોપલર રહેતા હતા. હેરિટેજ વોકમાં આગળ જતા સાલ્ઝ રિવર આવે છે
અને એને ક્રોસ કરવા માટે આ બ્રિજ ઉપર જ્યારે હું ચાલતો હતો ત્યારે બંને બાજુ મને આ ઘણા બધા તાળા લાગેલા જોવા મળ્યા. બ્રિજની અંદર જે જાળી છે એ જાળી ઉપર આ જે બધા લોક્સ લાગ્યા છે એને લવ લોક્સ કહેવામાં આવે છે. અને મારા ગાઈડને મેં પૂછ્યું તો એમનું કહેવું એમ છે કે પ્રેમીઓ અહીં આગળ જ્યારે સાલ્ઝબર્ગની મુલાકાત લે ત્યારે એમનું બંધન જન્મોજન્મ ચાલે એટલા માટે અહીં આગળ લવ લોક્સ લગાડતા. કેટલીક વાર એના કારણે એટલા બધા લોક્સ લાગી જાય કે આ જાળી પણ તૂટી જાય. થોડા વર્ષો પહેલાં ઘણા બધા લોક ઉતારી લેવામાં આવેલા, ફરી પાછા આટલા બધા લાગી ગયા છે. તો અમે આ લવ લોક્સ જોતાં જોતાં આ બ્રિજ ઉપર આગળ ચાલી રહ્યા હતા. અને જ્યારે આપણે આ બ્રિજ ક્રોસ કરીએ અને સાલ્ઝ રિવરની બિલકુલ જમણી બાજુ જ્યારે આપણે પહોંચીએ ત્યારે હેરિટેજ વોક કરવા માટેનું જે મુખ્ય શહેર છે ઓલ્ડ સાલ્ઝબર્ગ એ આપણી નજરે પડે. જે દૂર દેખાય છે એ અહીંનું કેથેડ્રલ છે એ પણ આપણે જોવા જવાનું છે. અને આ જે ઓલ્ડ ટાઉન છે એનો ચાર્મ કંઈક અલગ જ છે. એ ચાર્મ કેવો છે એ જ્યારે ત્યાં પહોંચીશું ત્યારે આપણને માણવા મળશે. પણ અત્યારે તો મને આ લવ લોક્સ જોવાની મજા પડી રહી છે. આ બધું જોતાં જોતાં હેરિટેજ વોકની અંદર અમે નદી ક્રોસ કરી દીધી ક્યારે એ અમને ખબર જ ના પડી. અને અમે પહોંચી ગયા અહીંના મુખ્ય પરિસરની અંદર, જ્યાં કેથેડ્રલ પણ હતું જે 17મી સદીમાં બનેલું. એ ઉપરાંત કેથેડ્રલની બિલકુલ બાજુની અંદર 11મી સદીની અંદર બનેલો અહીંનો પેલેસ એ પણ અમે જોયો, જે અહીંનો મુખ્ય પેલેસ છે. આ જગ્યા અદ્ભુત હતી. બહાર ફાઉન્ટેન, નજીકની અંદર જ મોઝાર્ટનું ઘર, આ બધું જ આ સ્ટ્રીટ ઉપર અમને જોવા મળ્યું. આ સ્ટ્રીટ ખરેખર મનમોહક હતી. આપણી આંખો સ્થિર થઈ જાય એટલું સરસ અહીંનું આર્કિટેક્ચર હતું. જોતાં 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 અમે આગળ ચાલતા જ રહ્યા. 2.5 કલાકનો સ્ટ્રીટ વોક ક્યારે પૂરો થઈ ગયો અમને ખબર જ ના પડી. વચ્ચે જે વરસાદ હતો એ પણ અહીંથી ગાયબ થઈ ગયો. અમે અમારી છત્રીઓ પણ પાછી અંદર મૂકી દીધી અને અમે છેલ્લે જ્યાં મોઝાર્ટ રહ્યો હતો એ એનું ઘર પણ જોઈ લીધું. અહીં આગળ મને પલ્લે ના પડે એવી ઘણી બધી વસ્તુઓ મળતી હતી, પણ એમાંથી મને ગમી ગઈ ફરી એક વખત ચોકલેટ્સ, હેન્ડમેડ ચોકલેટ્સ. બસ એ ખાતો ખાતો હું અહીંનો હેરિટેજ વોક પૂરો થાય અને અમે અમારી બસ સુધી પાછા જઈએ એના માટે ચાલતો રહ્યો. તો આ હતો યુરોપનો અમારો પહેલો અને બીજો દિવસ. આગળ પણ અમારો પ્રવાસ ચાલુ રહેશે. બીજા એપિસોડમાં તમને એ પણ જોવા મળશે. પણ અહીં આગળ મારા પગ એક વખત ફરી થંભી ગયા અહીંના કેથેડ્રલની અંદર જે ઘંટારવ થતો હતો એ સાંભળતા જ.